પણ પદાર્થ હોય તો એનું દ્રવ્ય સેન્ટર ઓફ માસ હોય, જેમ કે આ પદાર્થ છે તો આનું સેન્ટર ઓફ માસ અહીંયા જોવા જ મળશે, બરોબર, જેના કારણે આપણે એને પકડી શકીએ છીએ. એવું મેં તમને કાલે એક ઉદાહરણ આપ્યું હતું કે આપણી પાસે કોઈ એક પક્ષી હોય તો એ પક્ષીને ચાંચ ઉપર એનું સેન્ટર ઓફ માસ કોન્સન્ટ્રેટ થયું હોય તો એને ચાંચ ઉપરથી આખું પકડીને એક મૂકી શકીએ છીએ. ઘણી વખત તમે જોતા હશો તો અલગ અલગ પથ્થરો એક પછી એક નાના નાના પથ્થર એકબીજા ઉપર મૂકી અને યુટ્યુબમાં ઘણા વિડીયો એવા અવેલેબલ છે કે એ કઈ રીતે ગોઠવણી થાય તો એનું સેન્ટર ઓફ માસ એકબીજા ઉપર પ્રોપર એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. તો સેન્ટર ઓફ માસ એટલે કોઈ પણ પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય જ. હવે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થના આકાર ઉપર આધાર નહીં રાખે, મોટા ભાગે સમટાઈમ રાખશે, પણ એ ક્યારે જ્યારે દ્રવ્ય ચોક્કસ રીતે વિતરિત થયું હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું છું તો આની અંદર આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે આ ધારો કે કોઈ આવો પદાર્થ છે, તો આપણી પાસે આ ચોક્કસ આકારનો પદાર્થ હોય, ચોક્કસ આકારનો પદાર્થ હોય તો આનું દળ સતત વિતરણ હોય, મતલબ એક સરખું દળ વિતરણમાં થયું હોય તો આનું સેન્ટર ઓફ માસ વચ્ચે હશે, આનું સેન્ટર ઓફ માસ વચ્ચે જોવા મળે. પણ ધારો કે આપણી પાસે કોઈ આ ટાઈપનો પદાર્થ છે, મેં ધારી લીધો છે, પણ એની અંદર એમ ધારું છું કે ઉપરના ભાગમાં દળ વધારે છે, ઉપરના ભાગનું દળ વધુ હશે, નીચેના ભાગનું દળ ઓછું જોવા મળશે, તો સેન્ટર ઓફ માસ કઈ જગ્યાએ કોન્સન્ટ્રેટ થયું હોય ભાઈ? તમે સમજી શકો છો, ઉપરનાનું દળ વધારે હશે, નીચેનાનું ઉપરનાનું વધારે હશે, નીચેનાનું ઓછું હોય તો એ વખતે સેન્ટર ઓફ માસ થોડુંક ઉપર કોન્સન્ટ્રેટ થયું હોય, વચ્ચે ના હોય. જે બાજુ દળ વધુ હોય ને એ બાજુ કોન્સન્ટ્રેટ થાય. ધેટ મીન્સ સેન્ટર ઓફ માસ નો ડિપેન્ડ આધાર છે એ મોટા ભાગે આપણને એ જ જોવા મળશે કે જે જગ્યાએ માસ કોન્સન્ટ્રેટ થયું છે, તો માસ જે જગ્યાએ કોન્સન્ટ્રેટ થયું હોય એના આધારે સેન્ટર ઓફ માસ નક્કી થશે. ચોક્કસ આકાર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે જોવા મળે છે. અમુક પદાર્થ એવા જોવા મળશે કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર એના દ્રવ્યની બહારે હોય. જેમ કે આપણે એક તકતી લઈ લઈએ છીએ. જો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, આ રીતની એક ડીશ છે અને આ ડીશનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તો એના કેન્દ્ર પર હોય, એના કેન્દ્ર પર જોવા મળશે. પણ ધારો કે આપણી પાસે એક રિંગ છે, આવી રિંગ હોય તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એ પણ એના કેન્દ્ર ઉપર હોય. તો બંનેમાં શું ફરક થયો? આ તકતી હોય તો તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર થયું કહેવાય, અને રિંગ હોય તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં થયું કહેવાય? એ દ્રવ્યની બહાર થયું કહેવાય. મૂળ મેથડ બેમાં સેમ આવશે, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આમાં દ્રવ્યની અંદર જોવા મળશે ને આમાં દ્રવ્યની કેવું હશે? બહાર હશે. એમ ડિફરન્ટ ટાઈપના સેન્ટર ઓફ માસ અવેલેબલ થશે. આપણે હવે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કઈ રીતે કરવું એની એક મેથડને ચેક કરીએ છીએ. તો હું માનું ત્યાં સુધી દરેક જણા ફક્ત ધ્યાન આપજો, ક્લિયર થશે તમને. હવે અહીંયા જોવા જાઓ તો આપણે સેન્ટર ઓફ માસ ને ક્લિયર કરીએ કે કઈ રીતે રજૂ થાય છે. તો પહેલા આપણી પાસે ધારો કે આ એક્સ અક્ષ ઉપરની વાત કરું છું. પહેલા એક્સ અક્ષ ઉપર અહીંયા એક m1 કણ છે, બીજો m2 કણ છે. આ ઉગમ બિંદુથી આનું અંતર x1 છે, આનું અંતર થાય છે x2 છે, બરોબર. એક અંતર x1, બીજું અંતર x2 છે. હવે એ જ્યારે સિચ્યુએશન બનતી હોય તો ટોટલ સેન્ટર ઓફ માસ કયું હશે? તો સેન્ટર ઓફ માસ જે બી હોય એનું હું x ધારી લઉં છું. તો x નું સૂત્ર કયું લખાશે? તો x નું સૂત્ર આ રીતે આવશે, m1 x1 વત્તા m2 x2 ડિવાઇડેડ બાય ટોટલ માસ. ટોટલ માસ કેટલું છે? m1 વત્તા m2. આ રીતે લખી શકીએ છીએ, બરોબર. હવે આ થઈ ગયું. એક કોઈ પણ પોઈન્ટનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવું હોય તો એની મેથડ થઈ. કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે? તો મેં તમને વાત કરી કે ભાઈ m1 છે એનું ઉગમ બિંદુથી અંતર x1, m2 ઉગમ બિંદુથી અંતર x2 છે. તો સેન્ટર ઓફ માસ x બરાબર શું લખાય? m1 x1 વત્તા m2 x2 ભાગ્યા m1 પ્લસ m2. બીજી એક કન્ડિશન તમને બતાવું કે ધારો કે m1 બરાબર m2 બરાબર m હોય તો શું થાય? તમે જાતે જ વિચાર કરો કે x કેટલો થશે? અહીંયા થશે mx1 વત્તા mx2 અને નીચે કેટલા? m પ્લસ m, 2m થઈ જાય. હવે m કેન્સલ કરો તો કેટલો જવાબ આવ્યો ભાઈ? x1 વત્તા x2 બાય 2. એનો મતલબ શું થયો કે જો બે કણ સરખા હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એ બેની વચ્ચે જોવા મળે. જો બે કણ સરખા હોય તો એમનું સેન્ટર ઓફ માસ ક્યાં જોવા મળશે? બેની વચ્ચે જોવા મળશે. આપણને આ બધી વસ્તુનો બેઝિક આઈડિયા હોય તો હું માનું ત્યાં સુધી સમજ આવે. હવે ધારો કે એક વસ્તુ આ એક ડિટેલ મેં તમને વાત કરી છે. હવે ધારો કે આપણી પાસે બે યામ હોય, x અને y હોય, તો શું કરી શકીએ? પહેલા બોલો આટલા સુધી ક્લિયર થયું છે? દરેકને સમજ આવી જુઓ કે ધારો કે એક m1 કણ છે, એનું સેન્ટર ઓફ મતલબ કે એનું અંતર x1 છે, m2 એનું x2 થશે. હવે x બરાબર m1 x1 m2 x2 ભાગ્યા m1 પ્લસ m2 થાય.
તમે જો બંનેના દળ સરખા લઈ લો, બંનેના દળ સરખા લઈ લો તો m1x1 વત્તા m2x2 ભાગ્યા કેટલા કરી શકીએ? 2m કરી શકીએ. અને એના આધારે આટલું સ્ટેપ આવશે. ઓકે, એક બીજો સ્ટેપમાં આપણે ચેક કરીએ છીએ કે ધારો કે આપણી પાસે બે કણ છે અથવા ઘણા બધા કણ છે એમ ધારી લઉં છું. m1 m2 અપ ટુ mn સુધીના કણ છે અને એના સ્થાન સદિશ ધારું છું. તો એટલે અંતર જે સ્થાન સદિશ હશે x1 x2 અપ ટુ xn સુધીના છે. હવે તો આનું સેન્ટર ઓફ માસ કેટલું આવે ભાઈ? કયું લખાશે? m1 x1 m2 x2 અપ ટુ ક્યાં સુધી જશે? mn xn ભાગ્યા ટોટલ માસ. ટોટલ માસ કેટલું થશે? m1 વત્તા m2 વત્તા mn સુધી જશે. આને લખાય શું? આને લખી શું શકું ભાઈ? તો તમે થોડું વિચારશો તો તમને ખ્યાલ આવશે કે x બરાબર આપણે લખીએ કાંઈ સિગ્મા mi xi, સિગ્મા mi xi એટલે m1 x1 આપણે લખીએ. નીચે શું આવશે? સિગ્મા mi થશે. નીચે આવશે સિગ્મા mi. હવે આના બદલે આપણે આમ પણ લખીએ કે સિગ્મા mi xi અને નીચે ટોટલ માસ m થાય, કારણ કે આ બધા દળનો સરવાળો એટલે ટોટલ માસ કેટલું આવે? m થશે. ટૂંકમાં આ રીતે બતાવી શકીએ છીએ. જો સમજો m1 m2 અપ ટુ mn સુધીના કણ છે, એનું સેન્ટર ઓફ માસ પહેલાનું મતલબ કે એના યામ છે ગણી શકીએ એ x1 x2 અપ ટુ xn છે. તો ટોટલ સેન્ટર ઓફ માસ જોયું તો m1 x1 m2 x2 અપ ટુ ક્યાં આવ્યું? mn xn. અને નીચે જોઈએ તો m1 m2 અપ ટુ mn સુધી ટોટલ લખીએ કે માસ. તો x બરાબર કેટલું આવશે સેન્ટર ઓફ માસ ના યામ? સિગ્મા mi xi ભાગ્યા સિગ્મા mi બરાબર આ ટોટલ m વડે પણ કરી શકીએ. ટૂંકમાં એક પરિમાણમાં આટલું આવે. તમને ક્વેશ્ચન પૂછાય કે એક પરિમાણમાં સેન્ટર ઓફ માસ સમજાવો, એક પરિમાણમાં, તો આ બધું આટલું લખવું પડે. હવે કયો કયો પોઈન્ટ છે તો એક વાત આપણે રિવાઇઝ કરીએ છીએ. તો દરેક જણને ખ્યાલ હોવો જોઈએ. મેં કહ્યું હતું એ પ્રમાણે કે શરૂઆતમાં આપણે ઓબ્ઝર્વ કર્યું તો એ મુજબ અહીંયા જોયું તો તમને ખ્યાલ આવ્યો તો ભાઈ m1 m2 એ બેના સ્થાન સદિશ x1 x2. તો x બરાબર કેટલા આવશે? m1 x1 વત્તા m2 x2 ભાગ્યા કેટલા થઈ ગયા? m1 પ્લસ m2. અને જો ટોટલ માસ સરખું હોય તો x બરાબર કેટલા થશે? mx1 mx2 નીચે 2m. તો આ સ્ટેપ આવશે. અને આના પછી મેં કઈ વાત કરી ભાઈ? આના પછી કઈ વાત કરી? m1 m2 અપ ટુ mn સુધીના કણ હોય તો કયું સૂત્ર લખતા હતા? m1 m2 અપ ટુ mn સુધીના m1 x1 m2 x2. ઓકે, ક્લિયર થઈ જશે. તો આ ક્વેશ્ચન કયો છે ભાઈ? એક પરિમાણિકમાં દ્રવ્યમાન કેન્દ્ર સમજાવો. એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર સમજાવો એમ પૂછાય તો એની અંદર આ બધી ડિટેલ આવશે. ક્લિયર છે ને? ઓકે, ચલો હવે હું એના પછી દ્વિપરિમાણની વાત કરું છું અને પછી આપણે બે ભેગા સમજવાનો ટ્રાય કરીએ કે દ્વિપરિમાણમાં કઈ કન્ડિશન થશે. ચલો હવે દ્વિપરિમાણની વાત કરું તો આપણી પાસે એમ ધારું છું કે બે યામ છે. એક છે x1 y1, એક ભાગનો યામ છે x1 y1, એનું કર્ણના દળ છે m1. ઓકે, પછી બીજો છે m2, એનો છે x2 y2. એટલે દ્વિપરિમાણિક થઈ ગયું કે આપણે સમજ આવી કે ભાઈ x1 y1 અને x2 y2 માં દ્વિપરિમાણિક યામ થાય છે. હવે દ્વિપરિમાણિક થશે તો દ્રવ્યમાન કેન્દ્ર જે જોવા મળશે, દ્રવ્યમાન કેન્દ્ર એના યામ થશે કેપિટલ X અને Y. કેપિટલ X અને Y. તો સેન્ટર ઓફ માસ કઈ રીતે લખીએ કે? તો સેન્ટર ઓફ માસ લખવું હોય તો x નું અલગથી લખાશે. x બરાબર પાછું એ જ કન્ડિશન m1 x1 વત્તા m2 x2 ભાગ્યા ટોટલ માસ કેટલું થશે? m1 વત્તા m2 થઈ જશે. બરોબર, y નું લખાવો. ચલો y નું લખો m1 y1 વત્તા m2 y2 અપોન m1 પ્લસ m2. હવે એવું ને એવું જ આપણે જેમ આગળ શું કરતા હતા x માં યાદ કરો, x ની અંદર આપણે વિચારતા હતા કે ભાઈ બધાના દળ સરખા હોય, બધાના દળ સરખા હોય તો અહીંયા હું લખું છું કે m1 બરાબર m2 બરાબર m હોય તો x ને y કેટલા થાય? તો મોઢે લખીએ કાંઈ
x કેટલા થશે m નીકળી જશે તો x1 plus x2 upon 2 થાય અને y કેટલા થઈ જશે y કેટલા થાય y1 plus y2 upon 2 થશે આ એક આની કન્ડિશન આવી છે હવે ધારો કે એના પછી આગળની સિચ્યુએશન રિવાઇઝ કરીએ છીએ ઘણા બધા કણ હોય તો શું લખું ભાઈ ઘણા બધા કણ હોય તો આગળનો પોઈન્ટ આપણે એક વાર ચેક કરીએ અને એની અંદર ડિટેલ બતાવીએ છીએ તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે જોવા મળશે ધારો કે મેં તમને હિન્ટ આપી હતી કે m1 m2 અપ ટુ mn સુધીના કણ છે તો શું કરીએ અને એના યામ હશે x1 y1 x2 y2 xn yn તો એ વખતે પણ આ જ સેમ કન્ડિશન આવશે કે x બરાબર શું લખાશે m1 x1 m2 x2 અપ ટુ ક્યાં સુધી mn xn ભાગ્યા ટોટલ માસ એટલે કે m1 વત્તા mn ગુડ બરોબર છે અને આના પછી જોઈએ ધારો કે આ સિચ્યુએશનમાં આને બીજી રીતે લખવું હોય તો આપણે લખાય સિગ્મા mi xi upon total mass m થઈ જશે બરોબર હવે એવું જ y નું લખી કાઢો y નું થાય m1 y1 mn xn divided by total mass એટલે કે m1 વત્તા m2 up to mn થશે અને આને હું લખી શકું તો સિગ્મા mi yi upon total mass m થાય ઓકે એક કામ કરું છું જો સેન્ટર ઓફ માસ ઉગમ બિંદુ પર હોય તો સેન્ટર ઓફ માસ ઉગમ બિંદુ હોય તો આમાં શું લખી શકાય સિગ્મા mi yi બરાબર 0 થાય અને એ જ રીતે સિગ્મા mi xi બરાબર પણ 0 ક્યારે આવે સેન્ટર ઓફ માસ ઉદ્ગમ બિંદુ પર હોય ત્યારે બરોબર તો આ સિચ્યુએશન આપણી પાસે અવેલેબલ છે આટલી હવે તમારી સામે આ એક ધ્યાન રાખવાનું છે કે મેં તમને બે પોઈન્ટ બતાવ્યા એક પરિમાણ માટે અને એના જ કોના માટે લખ્યું આપણે દ્વિપરિમાણિક માટે તો એક પરિમાણિક નું રિવાઇઝ કરીએ છીએ અને પછી દ્વિપરિમાણિક નું રિવિઝન આવશે હું દ્વિપરિમાણિક સાથે રિવિઝન લઈ લઉં છું એક પરિમાણિક તમે જાતે વિચારી શકો છો એમાં કઈ વધારે છે નહીં તો મેં પહેલા હિન્ટ આપી એ પ્રમાણે દ્વિપરિમાણિકમાં મને કહેશો કે અહીંયા સમજીએ તો શું લખવાનું હતું એ થોડુંક ધ્યાન આપો m1 ના યામ છે x1 y1 m2 ના યામ x2 y2 તો x બરાબર m1 x1 m2 x2 ભાગ્યા m1 plus m2 એ જ રીતે y બરાબર m1 y1 m2 y2 upon m1 plus m2 અને એવી જ કન્ડિશનમાં જો બંનેના દળ સરખા હોય તો x1 plus x2 by 2 અને અહીંયા y1 plus y2 by 2 થશે અને એ જ સિચ્યુએશનમાં કે ધારો કે અહીંયા આપણે જોવા જઈએ તો આના પછીનો પોઈન્ટ અહીંયા લઈએ છીએ કે ધારો કે m1 f2 up to mn સુધીના કણ હોય અને એના માટે x લખવો હોય તો x કેટલો આવશે m1 x1 m2 x2 up to mn xn ભાગ્યા ટોટલ માસ m આવશે એને લખાય સિગ્મા mi xi by m થશે એ જ રીતે y બરાબર m1 y1 m2 y2 up to mn yn ભાગ્યા ટોટલ માસ m લખીએ અને ધારો કે ઉગમ બિંદુ પર હોય તો એને 0 લખી શકીએ બોલો ખ્યાલ આવી જશે બરોબર છે હવે હું એક કામ કરું છું ટેક્સ્ટ બુક ની આપણી જે થિયરી છે એ મુજબ આપણે જોઈ લઈએ તો નાનું મોટું કોઈ ભૂલ હોય અથવા તમને સમજ ના આવી હોય કે રહી ગયું હોય તો ક્લિયર થઈ જશે આમાં ઓકે આપણી સામે આ આકૃતિના આધારિત બતાવ્યું છે કે તમે જોઈ શકો છો કે આપણે m1 નું x1 છે આપણને ક્વેશ્ચન શું પૂછાશે આમાં એ ધ્યાન રાખજો એક પરિમાણમાં સંઘાત સમજાવો તો એક પરિમાણમાં સંઘાતની વાત આવે તો આપણને આ સ્ટેપમાં લખવાનું છે m1 નો સ્થાન સદિશ x1 m2 નો સ્થાન સદિશ x2 છે બરોબર અને ત્યારબાદ લખીએ કે x બરાબર m1 x1 m2 x2 up to mn xn આવશે અને એ જ રીતે આપણે જોવા જઈએ તો x બરાબર બંને દળ સરખા હોય m1 m2 m જેટલા હોય તો આ પ્રમાણે x1 plus x2 by 2 આવે ત્યારબાદ અહીંયા બતાવ્યું છે ઘણા બધા કણ હોય m1 m2 up to mn સુધીના કણ છે તો શું લખાય x બરાબર m1 x1 m2 x2 up to mn xn ભાગ્યા ટોટલ માસ થશે એને આપણે સિગ્મા mi into xi વડે લખી શકીએ છીએ હવે આ પૂરું થઈ ગયું એટલે પછી ઘણીવાર આના બદલે
એમ પણ લખીએ છીએ એ બતાવ્યું છે. હવે દ્વિપરિમાણિકની વાત કરી. દ્વિપરિમાણિકમાં મેં તમને ઓલરેડી સમજાવ્યું કે m1 m2 ના યામ x1 y1 x2 y2, તો એનું સેન્ટર ઓફ માસ m1 x1 m2 x2 અમને 3 લખ્યા છે, m3 x3 આપણે 2 લખ્યા હતા, એનાથી કોઈ ફરક નહીં પડે. ટોટલ માસ આટલું આવશે, y નું પણ સ્થાન સદિશ આટલો જોવા મળશે. અને જો દળ સરખા હોય તો x1 plus x2 by x3 પ્લસ બાય કેટલા આવશે 3 થશે. અને સેમ એમાં y1 plus y2 plus y3 બાય કેટલા થયા 3 થઈ ગયા. અને ઘણા બધા કણ હોય તો સિગ્મા mi xi ભાગ્યા કેટલા કર્યા m, અને y બરાબર સિગ્મા mi yi ભાગ્યા m કરી દીધા છે. આ સ્ટેપ થઈ ગયું. આનું થશે. હવે ધારો કે એમને ત્રિપરિમાણ માટે પાછી વાત કરીએ તો ત્રિપરિમાણ માટે x y અને z 3 કણ આવશે. તો બોલશો ભાઈ ત્રિપરિમાણિકમાં x y z કણ હોય તો x બરાબર કેટલા થયા mi xi ભાગ્યા m, y બરાબર સિગ્મા mi yi ભાગ્યા m થશે. અને z બરાબર જોવું હોય તો આપણું કયું રિલેશન આવશે એના પછી? ઓકે, તમને ખ્યાલ છે કે ભાઈ z બરાબર સિગ્મા mi zi ભાગ્યા કેટલા થશે m થશે. આટલા રિલેશન છે. હવે આ ક્વેશ્ચન એક પરિમાણિક અને દ્વિપરિમાણિકના આધારિત સેન્ટર ઓફ માસ ની વાત કરી છે. હવે જો દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પૂછાય તો કોઈ પણ પ્રકારનો દ્રઢ પદાર્થ લઈ લો અને એનું દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું તો એને તમે આ રીતે નહીં ફાઇન્ડ કરી શકો આ પ્રમાણે. ધારો કે હું તમને સીધા હિન્ટમાં કહેવા માંગુ છું કે મારી પાસે આ ટાઈપે m1 m2 m3 અપ ટુ mn સુધીના કણ હતા, તો એનો સ્થાન સદિશ r1 હતો, r2 હતો, r3. તો આમ સહેલોથી ફાઇન્ડ કરીએ કે કયું સૂત્ર વાપરીએ? m1 r1 m2 r2 up to mn rn ભાગ્યા કેટલું m1 plus m2 up to mn. એ વાપરીને ગણીએ એટલું. પણ જો મારી પાસે કોઈ આવો પદાર્થ આવ્યો હોય તો આને કઈ રીતે સેન્ટર ઓફ માસ શોધવું આ પદાર્થનું? તો આમાં તો ઘણા બધા સંખ્યાબંધ કણ આવી ગયા ને. એકલો એક આવા છૂટા છૂટા થોડા કણ છે, સંખ્યાબંધ કણ છે. અને સંખ્યાબંધ નંબર ઓફ કણ જ્યારે જોવા મળતા હોય તો પછી આ મેથડ આપણે યુઝ નહીં કરીએ. તો એના માટે શું કરવું પડે? તો એના માટે એક કામ કરીશું, આના નાના નાના ટુકડા કરી દઈએ. ડેલ્ટા m1 કરું, બીજો ટુકડો લઈ લો ડેલ્ટા m2, એના પછી ડેલ્ટા mn. આવા ઘણા ટુકડા કર્યા. ડેલ્ટા m1 ડેલ્ટા f2 અપ ટુ ડેલ્ટા mn. હવે ડેલ્ટા m1 નો સ્થાન સદિશ છે ને r1 ધારી લો, આનો સ્થાન સદિશ r2 ધારું છું, અને આનો r3 લઈ લઈએ. તો હવે આ સેન્ટર ઓફ માસ ને ધારો કે આપણે લખવું હોય તો કોઈ પણ સ્થાન સદિશના આધારે લખીએ છીએ. જેમ કે હું સેન્ટર ઓફ માસ કોઈ પણ x ના હોય, y ના હોય, z ના હોય એના આધારિત લખવાનો ટ્રાય કરું છું. ચલો x અક્ષમાં લખું છું. તો x અક્ષમાં લખીએ શું આવશે? ડેલ્ટા m1 આ x1 વત્તા ડેલ્ટા m2 x2 અપ ટુ ક્યાં સુધી? ડેલ્ટા mn xn ભાગ્યા ટોટલ માસ m1 m2 અપ ટુ mn થાય. હવે તમે એક ઓબ્ઝર્વ કરો કે ભાઈ તમારી પાસે ડેલ્ટા m1 r1 ડેલ્ટા m2 r2 અપ ટુ ડેલ્ટા mn સુધી લીધું છે, પણ આ તો સૂક્ષ્મ ભાગ છે ને, નાના નાના ભાગ છે. અને નાના ભાગ હોય તો એ સંકલન પડી જાય. જ્યારે નાના નાના ભાગનું આપણે કામ લેતા હોય તો એ સંકલન બનશે. ધેટ મીન્સ x બરાબર કયું સૂત્ર આવ્યું ભાઈ? x બરાબર ઇન્ટિગ્રેટ થઈ જશે. તો ઇન્ટિગ્રેટમાં સિગ્મા નહીં લખું, પણ સિગ્માના બદલે હું સીધું જ લખીશ. સોરી, અહીંયા આપણે આને કેન્સલ કરી દઈએ છીએ. આ ઇન્ટિગ્રેટમાં xi into dm upon ઇન્ટિગ્રેટ ઓફ dm. આ સ્ટેપ લખવું પડે. હવે ક્યાંથી આવ્યું એ હું સમજાવું છું. વાસ્તવમાં આને લખાઈશું સિગ્મા dm into xi, સિગ્મા dm into xi. એના બદલે મેં xi એમના એમ રાખ્યું છે અને અહીંયા dm કરી દીધું છે, અને આ ટોટલ ઇન્ટિગ્રેટને આપણે dm લખ્યું છે. એવું ને એવું જ આમને જોવા જઈએ તો અહીંયા આ રીતે બી લખીએ કાંઈ xi અને dm, અને નીચે આ ટોટલ માસ થઈ જશે. ટોટલ માસ એટલે m વડે લખવું. તો એવું જ y નું કયું લખાય ભાઈ? તમે આના ઉપરથી બનાવીએ કહો ઇન્ટિગ્રેટ ઓફ yi into dm, અને નીચે m થાય.
તો z નું કયું થાય? ઇન્ટિગ્રેટ ઓફ z zi ઇન્ટુ dm અને નીચે આવે એમ આવશે. બસ આ એક ઇક્વેશન થઈ ગયા છે. હવે તમે એક વસ્તુનો ઓબ્ઝર્વ કરો કે ભાઈ આની અંદર રિલેશન કઈ રીતે બન્યા. તો યાદ શું રાખવા જેવું છે એટલું હું તમને ક્લિયર કરવા માંગુ છું. છૂટા છૂટા કણ હતા ને તો આપણે સેન્ટર ઓફ માસ ઇઝી ફાઇન્ડ કરતા હતા, પણ જ્યારે છૂટા કણ ના આવ્યા, ધારો કે આખું તંત્ર ભેગું થઈ જાય છે અને આખું તંત્ર ભેગું થઈ જાય અને એનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાની વાત આવે તો એ વખતે આપણું કન્ફ્યુઝન ના થવું જોઈએ. તો એ વખતે શું કરીશું, ઘણા બધા કણ હોય તો એને નાના નાના ટુકડા કરી દીધા, ડેલ્ટા m1 ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn, અને એના સ્થાન સદિશ લઈ લો r1 r2 અપ ટુ rn, એના x ના લઈ લો x1 x2 અપ ટુ xn લીધા છે. તો x અક્ષનું સેન્ટર ઓફ માસ કેટલું? તો x બરાબર ડેલ્ટા m1 x1 ડેલ્ટા m2 x2 અપ ટુ ડેલ્ટા mn xn ભાગ્યા ટોટલ માસ m1 m2 અપ ટુ mn થયું. હવે અહીંયા જોવા જઈએ તો x બરાબર શું લખીએ? તો x બરાબર ઇન્ટિગ્રેટ થશે તો ઇન્ટિગ્રેટમાં xi ઇન્ટુ dm થશે, નીચે આવે dm થશે, કારણ કે આનું તમે સંકલન કરશો તો ડેલ્ટા m નું dm થઈ જશે, x નું xi થઈ ગયું અને નીચે m1 m2 વાસ્તવમાં ડેલ્ટા m1 ડેલ્ટા m2 આવે, ડેલ્ટા m1 ડેલ્ટા m2 આવે અને એ બધાનો સરવાળો કરું તો ઇન્ટિગ્રેટમાં શું થઈ જાય? dm થશે. તો આ સૂત્ર યાદ રાખજો અને આ જે dm નું ઇન્ટિગ્રેટ કરવું હોય તો કુલ દર થઈ જશે m. તો આપણું સૂત્ર થયું ઇન્ટિગ્રેટ ઓફ xi ઇન્ટુ dm ભાગ્યા m થશે. એ જ રીતે y નું સૂત્ર ઇન્ટિગ્રેટ ઓફ yi ઇન્ટુ dm ભાગ્યા m થાય અને z બરાબર zi ઇન્ટુ dm ભાગ્યા z થાય. ઓકે, હવે તમે આ થિયરીને આપણે ટેક્સ્ટબુકમાં ચેક કરીએ તો ટેક્સ્ટબુકમાં તમારી સામે અહીંયા આપેલી છે, એને ઓબ્ઝર્વ કરીએ તો અહીંથી ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. તમે લોકો ધ્યાન પર રાખજો. ઓકે, અહીંયાથી ક્વેશ્ચન સ્ટાર્ટ થશે અહીંથી. તો અહીંયા જો આ શું લખ્યું છે, પહેલા દ્રઢ પદાર્થ. કયા કયા દ્રઢ પદાર્થ? હવે દ્રઢ પદાર્થ કોને કહેવાય? કાલ મેં વ્યાખ્યા કરી હતી ભાઈ કે જેના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન કેવા જળવાઈ રહેતા હોય? અચળ જળવાઈ રહે, તો એ દ્રઢ પદાર્થ કહેવાય. દ્રઢ પદાર્થ સિમ્પલ સમજો, જો આ પદાર્થ છે એના જ્યાં સુધી એના સ્થાન ના બદલાય ત્યાં સુધી એ કેવો રહેશે? દ્રઢ પદાર્થ રહેશે. તો અહીંયા જોવા જઈએ તો કયા કયા દ્રઢ પદાર્થ છે? મીટર પટ્ટી, ફ્લાયવ્હીલ, એમાં એકબીજાની ખૂબ જ ઘણા કણો રહેલા છે, ઘણા બધા નજીક નજીક હોય એવા કણોનું તંત્ર છે. અને આવું તંત્ર હોય તો એ સિચ્યુએશનમાં કણોની સંખ્યા બહુ મોટી હશે અને કણોની સંખ્યા મોટી હોય ને તો એમને એક એક છૂટો છૂટો સરવાળો કરવો અસંભવ થઈ જશે. એટલા માટે એનું સતત વિતરણ કહી શકીએ છીએ. હવે સતત વિતરણ છે તો એના માટે આપણે ધાર્યું કે ડેલ્ટા m1 ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn સુધીના નાના નાના કણો લઈ લીધા છે. ડેલ્ટા m1 ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn સુધીના કણ લીધા છે. એમાંથી એક કણ લીધો જેનું દળ છે ડેલ્ટા mi અને એનો સ્થાન સદિશ હશે xi yi અને zi. તો xi બરાબર શું લખાય અથવા x બરાબર શું લખાશે? સિગ્મા ડેલ્ટા m ઇન્ટુ xi ભાગ્યા સિગ્મા mi. એવી રીતે y બરાબર સિગ્મા ડેલ્ટા mi ઇન્ટુ yi ભાગ્યા ડેલ્ટા mi. અને આ લખ્યું છે. અને પછી મેં તમને કહ્યું હતું એ પ્રમાણે ઘણો બધો સરવાળો નાના ભાગનો કરીએ અને નાના નાના ભાગ હોય તો એ સરવાળો શેમાં જતો રહેશે? સંકલનમાં કન્વર્ટ થઈ જશે. અને જો સંકલનમાં કન્વર્ટ થઈ જાય તો પછી સંકલનનું ઇક્વેશન અહીંયા લખી દઈએ છીએ. તમે આ લખો, ઠીક છે, અથવા સીધું જ x નું સૂત્ર લખો 1/m ઇન્ટિગ્રેટ ઓફ x ઇન્ટુ dm 1/y, y બરાબર 1/m y ઇન્ટુ dm, z બરાબર 1/m z dm. તો આ ખતમ થશે. આમાં કઈ વધારે એટલું બીજું વિચારવાની જરૂર નથી, બરોબર? તો આ એક આખું સેન્ટર ઓફ માસ નું ઇક્વેશન થયું. અને ધારો કે વ્યાપક લખવું હોય, સદિશ સ્વરૂપે લખવું છે તો r બરાબર કેટલા લખાય? 1/m r ઇન્ટુ dm 1/m r ઇન્ટુ dm થશે.